ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવ રામનવમીની ઉજવણી નિમિત્તે સુરતમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાલખી યાત્રા પાલનપુર પાટિયા દ્વારકાધીશ સોસાયટીથી નીકળી હતી અને શ્રી ગોળાટ હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શ્રી રામ સ્તુતિ દ્વારા આ પાલખી યાત્રા પ્રારંભ થઈ હતી। કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને તેમના આરસી વચનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત શ્રી રામ પરિવારની વેશભૂષામાં સજ્જ નાના બાળકોને તેમના માટે ખાસ બગીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપરાંત સૌ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। મારું નામ નિમિષા પરમાર છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એમાં મહિલા પરિષદ છે, એમાં હું પશ્ચિમ વિધાનસભામાં મહિલા અધ્યક્ષ છું। કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? દ્વારકાધીશ સોસાયટી પાલનપુર પાટિયા ગણપતિ દાદાના મંદિર પાસે રામજી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ક્યાંથી યાત્રાનો પ્રારંભ છે, ત્યાં પૂર્ણાહુતિ છે? પાલનપુર પાટિયા પર દ્વારકાધીશ સોસાયટી છે, ત્યાંથી રામજીની પાલખી યાત્રા શોભાયાત્રા નીકળી છે અને ગોરાટ મંદિર પર આની પૂર્ણાહુતિ છે। કેટલા ભાવિ ભક્તો જોડાયા છે? આની અંદર 200 થી 250 મહિલા ભાઈઓ અને બાળકો નાના જોડાયા છે અમારી સાથે। શું ઉદ્દેશ છે, શું સંદેશો આપશો? અમારો ઉદ્દેશ સંદેશો એટલો જ છે કે સનાતન ધર્મના જે ભક્તો છે અને જે ધાર્મિક એ છે અમારી સંસ્કૃતિ એને જાળવી રાખવા માટે અમે લોકોએ આ આયોજન કર્યું।